નમસ્કાર મિત્રો, આજે તારીખ 18 માર્ચ 2024 ને સોમવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે। દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું। આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો શરૂ કરીએ વનલાઇનર્સથી। કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં સાગર પરિક્રમા નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। ભારતની આઈએનએસ તુશીલે રશિયાના બાલ્ટિક નેવલ બેઝ પરથી દરિયાઈ પરીક્ષણો કર્યા છે। ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન એટલે કે કૃતિ કાર્યક્રમનું ચંદીગઢ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રે જમ્મુ અને કાશ્મીરમાં રાજ્ય ભવનનું નિર્માણ કરવા માટે જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું છે। ભારતીય ચૂંટણી પંચે એટલે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પેરા આર્ચર અને અર્જુન એવોર્ડી વિનર શીતલ દેવીને તેના રાષ્ટ્રીય પીડબ્લ્યુડી આઇકન તરીકે જાહેર કર્યા છે। નાઇજરે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેના લશ્કરી કરારને તાત્કાલિક અસરથી સ્થગિત કર્યા છે। આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા। હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું। તો પહેલું છે, ભારતના યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન સાથે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર। ભારતે નવી દિલ્હીમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન એટલે કે EFTA સાથે વેપાર અને આર્થિક ભાગીદારી કરાર એટલે કે TEPA પર હસ્તાક્ષર કર્યા છે। આ કરારની ડીલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં કરવામાં આવી હતી। યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશનમાં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇલેન્ડ અને લિસ્ટેન્સ્ટાઇનનો સમાવેશ થાય છે, જે તમામ નોન યુરોપિયન યુનિયન રાષ્ટ્રો છે, એટલે કે તેઓ યુરોપિયન સંઘમાં સમાવિષ્ટ રાષ્ટ્રો નથી। આ કરાર હેઠળ ભારત 15 વર્ષના રોકાણના બદલામાં આ 4 દેશોના જૂથમાંથી અનેક ઔદ્યોગિક ઉત્પાદનો માટે આયાત ટેરિફ હટાવશે। આ કરાર હેઠળ ભારતીય કૃષિ નિકાસકારોને યુરોપિયન બ્લોક્સમાં ટેરિફ કન્સેશનના સ્વરૂપમાં ઉદાર વેપાર નિયમોનો લાભ આપવામાં આવશે। આ કરારમાં અધિકારો, બૌદ્ધિક અધિકારો અને લિંગ સમાનતા જેવા કેટલાક નવા તત્વોને પણ આવરી લેવામાં આવ્યા છે। ત્યારબાદ આઈએનએસ તુશીલના દરિયાઈ પરીક્ષણો વિશે જોઈએ તો તાજેતરમાં ભારતની આઈએનએસ તુશીલે રશિયાના બાલ્ટિક નેવલ બેઝ ઉપરથી તેના દરિયાઈ પરીક્ષણો શરૂ કર્યા છે। આઈએનએસ તુશીલ એ પ્રોજેક્ટ 11,356M નો ભાગ છે અથવા તો તેના હેઠળ હસ્તગત કરવામાં આવેલી પ્રથમ ક્રિવાક 2 વર્ગની ફ્રિગેટ છે। પ્રોજેક્ટ 11,356M એ ભારતે ઓક્ટોબર 2016માં રશિયન અને ભારતીય શિપયાર્ડ્સ વચ્ચેની ભાગીદારી દ્વારા 4 એડમિરલ ગ્રિગોરોવિચિવ ક્લાસ એટલે કે પ્રોજેક્ટ 11,356M ફ્રિગેટ્સની ખરીદી અથવા નિર્માણ માટે રશિયા સાથે આંતર સરકારી કરાર એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ હેઠળ હસ્તાક્ષર કર્યા હતા। રશિયા ભારતને 2 ફ્રિગેટ્સ આઈએનએસ તુશીલ અને આઈએનએસ તમલા સપ્લાય કરશે, જ્યારે અન્ય 2 ફ્રિગેટનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે। તલવાર ક્લાસની ફ્રિગેટ અથવા તો પ્રોજેક્ટ 11,356 કે જે સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટનો એક વર્ગ છે, જેના અંતર્ગત રશિયા દ્વારા ભારતમાં આ પ્રોજેક્ટમાં ફ્રિગેટ્સનું ઉત્પાદન કરવા અથવા તો સ્થાપવા માટે તકનીકી સહાય પૂરી પાડશે। આ જહાજોનું નિર્માણ ભારતીય નૌકાદળની હવા, સપાટી અને ઉપસપાટીના ત્રણેય પરિમાણોમાં નૌકા યુદ્ધના સમગ્ર સ્પેક્ટ્રમને પહોંચી વળવા માટેની ચોક્કસ જરૂરિયાતો ઉપર આધારિત છે। આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। વિડીયો અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો। વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।